મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે છીએ અમદાવાદમાં, અને અમદાવાદમાં આપણે અત્યારે આવ્યા છીએ ગાંધી આશ્રમે. ગાંધી આશ્રમેથી આજે આપણે જવાના છીએ દેખો અમદાવાદ સિટી ટૂર બસમાં. અત્યારે વાગ્યા છે સવારના 8:30, પરંતુ હજી બસ છે ને અહીંયા આવી નથી સ્ટોપે, અને હું અહીંયા ઊભો છું. પાછળ જોઈ લો, એક્ઝેક્ટ આ બસ સ્ટોપ છે ગાંધી આશ્રમ. અહીંયા તમારે આવી જવાનું છે, તમને બસ મળી જશે. આખી સિટી ટૂરની એટનરી છે. તો હું વેઇટ કરીએ પહેલાં તો થોડીક વાર કે બસ આવે, પછી આપણે ચડીએ બસમાં. હું તમને બતાડું કે બસ કેવી હોય છે ને તમામ ડિટેલ. તો લેટ્સ ગો. હા તો મિત્રો, ફાઇનલી 30 મિનિટ રાહ જોયા પછી આપણી બસ આવી ગઈ છે. જોઈ લો તમે પાછળ જેવી રીતે જોઈ શકો છો, દેખો અમદાવાદ આપણી બસ છે. ગુજરાતમાં ટોટલ છે ને 28 રાજ્યો છે, એમાંનું એક રાજ્ય છે અમદાવાદ. અને જો તમે અમદાવાદ આવતા હોય અને અમદાવાદમાં જો તમારે એક દિવસ ફરવું હોય તો એ માટે ટ્રાવેલ કરવાનું આ સૌથી બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે દેખો અમદાવાદ બસની સર્વિસ. દર વખતે છે ને એટનરી છે ને ચેન્જ થતી હોય છે. તમે ઘણા બધા વિડીયો જોયા છે, એમાં તમને અલગ એટનરી દેખાડશે. અત્યારે હું જઈશ ત્યારે પણ અલગ એટનરી રહેશે, પણ મોસ્ટ ઓફ છે ને પ્લેસીસ છે ને સેમ જ રહેશે. તો ચાલો હવે બસ ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે, તો હવે જઈએ છીએ અંદર બસમાં, અને હું તમને છે ને અપર ડેક, લોવર ડેક ને તમામ વસ્તુ દેખાડું છું. તો ચાલો જઈએ બસમાં. હા તો મિત્રો, આપણે આવી ગયા છીએ બસમાં. આ સાઈડ છે ને આ લોવર ડેક છે. જોઈ લો પેલા લોવર ડેક કેવું છે. જો અહીંયા ચારેય સાઈડ છે ને એસી છે, બધી સાઈડ આ એસી રાખ્યા છે. સામે ટીવી છે, અહીંયા સીસીટીવી છે, પાછળ પણ ટીવી છે, બરાબર. અત્યારે આપણે નીચેની ડેકમાં છીએ. આ બસ અત્યારે ઉપડી ગઈ છે, જોઈ લો. અને હવે થોડીક વારમાં જ આપણે ઉપરના ડેકમાં જશું. આ જેવી રીતે જોઈ શકો છો, દરવાજો અહીંયા ક્લોઝ થઈ ગયો છે. બાકી છે ને અહીંયા રાત્રે વીકેન્ડ પાર્ટી ને એવું બધું થાય છે ને, એમાં ફૂડ ને તમામ વસ્તુઓ સર્વ કરવામાં આવે છે અહીંયા. તો પહેલાં આપણે જઈએ અંદર. રેડી? તો જો અહીંયા છે ને આ છે ને ઓવન અને અહીંયા ફ્રીજ, આ બે વસ્તુ રાખી છે. જો જ્યારે વીકેન્ડ પાર્ટી હોય ને ત્યારે વીકેન્ડ પાર્ટીમાં બધી વસ્તુમાં સર્વ કરવામાં આવે છે. હવે આપણે લોવર ડેક જોઈ લીધું છે, હવે આપણે લોવર ડેકથી જઈએ છીએ અપર ડેકમાં. જે મેઇન વસ્તુ કે જેના માટે આપણે અહીંયા પૈસા પે કર્યા છે, તો છે આ મેઇન અપર ડેક. જોઈ લો, અપર ડેક છે. અપર ડેક ઉપર આપણે આવી ગયા છીએ. તો અપર ડેકનો વ્યૂ તમને હું દેખાડું છું. આ સરસ મજાનો છે અપર ડેકનો વ્યૂ. અહીંથી જે વ્યૂ આવશે અમદાવાદનો એ તમે ક્યારેય નહીં જોયો હોય, બરાબર. તો હવે હું તમને જો આગળની અહીંની સીનરી દેખાડું. હા તો મિત્રો, આપણે ફાઇનલી હવે ઉપર આવી ગયા છીએ. જેવી રીતે તમે જોઈ શકો છો, મારી પાછળ જોઈ લો તમે. અહીંથી આખો પાછળનો અને રોડનો નજારો આખો કેવો છે. જો આ પાછળ છે ને આખું ડેક છે, અપર ડેક. ત્યાં તમને સિટિંગ કેપેસિટી મળશે, ત્યાં તમે સામે સામે બેસી શકો છો. અત્યારે કોવિડની ગાઈડલાઇન્સના લીધે છે ને ટોટલ 35 થી 36 જણાની જે ઓનલાઈન બુકિંગ કેપેસિટી રાખી છે, પરંતુ તમે અહીંયા આવીને પણ ટિકિટ લઈ શકો છો. અને જોઈ લો અહીંથી જે નજારો આવે છે ને ભાઈ, બહુ મસ્તીનો આવે છે. પાછી છે ને બસ થોડીક 2 મિનિટ માટે ઊભી રહી છે, પરંતુ થોડીક વારમાં જ બસ છે ને પાછી ઉપડશે, અને હું તમને ત્યાંથી નજારો દેખાડું. પણ છે ને એક વખત પાછળ જઈને હું તમને દેખાડું કે આખું બસનો અપર ડેક. હા તો મિત્રો, ફાઇનલી છે ને સિટી ટૂર છે ને સ્ટાર્ટ થઈ ગયું છે, અને હું છે ને આગળ જે છે ને ગાડલા આવ્યા છે ને એની એક્ઝેક્ટ આગળ જ બેઠો છું. પરંતુ જ્યારે તમે આ દેખો અમદાવાદ સિટી ટૂર લેવા માટે આવો અને અપર ડેકમાં આવો, ત્યારે તમારે અમુક વસ્તુનું છે ને બહુ જ ધ્યાન રાખવાનું છે. અહીંયા છે ને ઝાડવા તો બહુ નજીક આવી જાય તો ઝાડવાથી બચીને રહેવાનું છે તમે જ્યારે અપર ડેકમાં આવો ત્યારે. અને જે ટ્રાફિક સિગ્નલ ને એ બધું આવે ને એનાથી પણ બચીને રહેવાનું છે. જોઈ લ્યો કેટલું બધું છે ને નજીક લાગે છે. આ ઉપર જ છીએ આ જે આપણે એક્ઝેક્ટ. હું આ હજી ફ્રન્ટ એન્ડમાં છે ને જે ગાડલાઈમાં છે ને એની માથે ઊભો છું. તો જોઈએ હવે લગભગ છે ને આખી અટનરી ચેન્જ થઈ ગઈ છે, અને લગભગ આપણું પહેલું ડેસ્ટિનેશન રહેશે ને એ છે રિવરફ્રન્ટ. તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે ત્યાંનો વ્યૂ કેવો છે. હા તો મિત્રો, પહેલાં આપણે આપણા આજના ગાઈડને મળી રહી, રાહુલભાઈ ખીમસરિયા. જોઈ આ છે રાહુલભાઈ ખીમસરિયા. તો રાહુલભાઈ પહેલાં કયો કઈ જગ્યાએ આજે આપણે જવાના છીએ? જો આપણે અહીંયા સાબરમતી રિવરફ્રન્ટથી શરૂ કરશું. સાબરમતી રિવરફ્રન્ટથી સીદી સૈયદની જાળી, સીદી સૈયદની જાળીથી ભદ્ર ફોર્ટ, ભદ્ર ફોર્ટથી જામા મસ્જિદ, જામા મસ્જિદથી રાણી સિપ્રીની મસ્જિદ થઈને કાંકરિયા લેક, કાંકરિયાથી હઠીસિંગના દેરાસર, અને હઠીસિંગના દેરાસરથી ગાંધી આશ્રમે આપણે ખતમ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. તો લગભગ સાંજના 4, 4:30 વાગી જશે, અને વચ્ચે છે ને એક લંચ બ્રેક પણ હશે આપણે. તો ચાલો એન્જોય કરીએ. હવે થોડીક જ વારમાં ફર્સ્ટ સ્ટોપ સાબરમતી રિવરફ્રન્ટથી આજે આપણે શરૂઆત કરશું.
તો ચાલો ત્યાં જઈએ અને જોઈએ કેટલી કલાકનો બ્રેક મળશે આપણને. લગભગ 1 થી 2 વાગ્યા બ્રેક રહેશે. અને અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ફરવા માટે તમે કેટલો ટાઈમ આપશો? અત્યારે અડધો કલાક. આજે તમને દેખાય ને ગાંધીજીનું મ્યુરલ છે, એમાં માટીના કુલર જેમાં આપણે ચા પીએ ને એનો ઉપયોગ કરીને આખું મ્યુરલ બનાવવામાં આવ્યું છે. એમાં 2975 માટીના કુલરનો યુઝ થયો. આખા ભારતમાંથી છે ને 75 જેટલા પોટર મતલબ જે આપણે કુંભાર હોય ને એને બોલાવવામાં આવ્યા હતા અને એમણે આ કુલર બનાવ્યો અને એને ત્યાં એલ્યુમિનિયમની શીટ છે આખી, એના ઉપર ચિપકાવીને આખું તૈયાર કરવામાં આવ્યું. ઓકે, થેન્ક યુ. હા તો મિત્રો આપણો ફર્સ્ટ સ્ટોપ હતો એ હતો રિવરફ્રન્ટનો. તો હવે આપણે અહીંથી જઈશું સીદી સૈયદ મોસ્ક અને ત્યાંથી જે જામા મસ્જિદ અને એક છે ને ફોર્ટ પણ છે. મને અત્યારે નામ નથી ખબર, પરંતુ પહેલાં આપણે જાય ત્યાં અને હું તમને બતાડું કે એ બધી વસ્તુ અહીં કેવી છે. પરંતુ એ પહેલાં હું તમને થોડોક રોડનો વ્યૂ દેખાઈ દઉં કે અહીંથી રિવરફ્રન્ટે આપણે જે અપર ડેકથી જે રોડનો વ્યૂ આવે છે ને એ કેવો આવે છે. તો લેટ્સ ગો. હા તો મિત્રો 10 મિનિટના ડ્રાઈવ પછી આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા સ્ટોપ ઉપર. અને બીજું સ્ટોપ છે સીદી સૈયદની જાળી, એટલે તમે એને કહી શકો સીદી સૈયદ મોસ્ક. અને બીજી એક વખત એક વાત કહી દઉં કે આનામાં છે ને હું ડિટેલમાં નહીં આપી શકું, થોડીક હું તમને ઇન્ફોર્મેશન દઈશ, કેમ કે જો ડિટેલમાં ઇન્ફોર્મેશન દેવા ગયો ને તો વિડીયોની લેન્થ છે ને બહુ મોટી થઈ જશે. उसमें डिवाइन मतलब जो धार्मिक होते हैं ना वो प्ले है, जैसे उसमें कबूल है तो इस्लाम में हाँ वो डिवाइन है, इसमें कल्पतरु है. ये ना सीदी सैयद था, वो मुजफ्फर शाह थर्ड यहाँ के सुल्तान थे, उनके सेना में था और उसकी वफादारी और मतलब एक काम की वजह से उसको मतलब सुल्तान ने 2-3 गांव बेट में दिए थे. तो वहाँ से जो रेवेन्यू कलेक्ट होता था ना वो इसको ये कला के पीछे यूज़ करता था. सीधे सैयद पर्सनल यूज़ नहीं करता था, मतलब जो भी उसको रेवेन्यू कलेक्ट होता था वो सब उसको कला और संस्कृति में यूज़ करता था. उसने मस्जिद बनाई और उसमें ये जालियाँ बनवाई, खुद नहीं बनाई थी, कारीगरों से बनवाई थी, पर उसके हिसाब से बनी थी, तो इसीलिए उसको नाम दिया गया सीदी सैयद की जाली.